હેલો દોસ્તો, આપણે વાત કરીશું આધાર કાર્ડમાં થોડાક નવા નિયમો બદલાના છે 2025માં તેના વિશે. સરકારે હમણાં જ એક નવી પહેલ ચાલુ કરેલી છે, જેમાં આધાર કાર્ડ ધારકો માટે વધારે તમારા આધાર કાર્ડને સુરક્ષિત બનાવવા માટે સરકારે એક નવી પહેલ ચાલુ કરેલી છે. સરકારના નવા નિયમ મુજબ જે આધાર કાર્ડ ધારકોએ 2016 પહેલાં બનાવેલા છે તે તમામ આધાર ધારકોને પોતાનું આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટ અપડેટ કરાવવું ફરજિયાત છે, એટલે કે અનિવાર્ય છે. આધાર કાર્ડ અપડેટ કરવાના હેતુ તમારું આધાર કાર્ડમાં એક તમારું જન્મ તારીખ પ્રૂફ અને એક તમારું એડ્રેસ પ્રૂફ ડોક્યુમેન્ટ આપી તમારું આધાર કાર્ડ વધુ મજબૂત બનાવો. આ પ્રોસેસ કરવા માટે તમે મોબાઈલ ઉપર અથવા તમારા નજદીકે કોમન સર્વિસ સેન્ટર ઉપર જઈ પ્રોસેસ કરાવી શકો છો. જે પણ ભાઈઓ ઓનલાઈન કરવા માંગતા હોય તે અમારા વોટ્સએપમાં ડોક્યુમેન્ટ મોકલી અમે કરી આપશું. આમાં એક એ બેનિફિટ છે, ઘરમાંથી કોઈ પણ એક સભ્ય બધાના ડોક્યુમેન્ટ લઈ પ્રોસેસ કરાવી શકે છે. બધા વ્યક્તિને રૂબરૂ જવાની જરૂર પડતી નથી. સાથે સરકારના આ નિયમથી તમામ આધારધારકોના પોતાનું આધાર કાર્ડ અપડેટ થઈ જશે. આ સરકારના નવા નિયમની છેલ્લી તારીખ છે 14 જૂન 2025, એટલે કે 14/6/2025 પહેલા પ્રોસેસ કરવાની રહેશે. જો આ રીતે તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો, જેથી અમને ખબર પડે અમારા વિડીયોમાં શું અપડેટેશન લાવવું છે. અને આ માહિતી તમારા તમામ પરિવારજનોને, રિશ્તેદારને અને ભાઈબંધ મિત્રોને શેર કરો, એટલે કે વહેલા તકે તે પણ પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવી લે, પછી લાઈનોમાં ઊભું રહેવું ના પડે. થેન્ક યુ. ઓનલાઈન ગેલેક્સી.